ટ્રેક 59 વક્તા પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી. વિષય પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ, ભાગ 2. સ્વામી બાબા 2001ની સાલમાં 26મી જાન્યુઆરી બોચાસનમાં હતા અને ભુજમાં ભયંકર ભૂકંપ આવ્યો અને સ્વામીને ફોન ઉપર સમાચાર આપ્યા, બાબા ભૂકંપ સખત છે અને ઘર બધા પડી ગયા, લોકો દટાઈ ગયા. સ્વામી કે તમે મહારાજને પ્રાર્થના કરો, અમે કરીએ. પહેલો નિર્ણય શું આપ્યો? ખાલી પ્રાર્થના નથી કરી, ઇમિડિયેટ એફર્ટ્સ ચાલુ કરી દીધા. સ્વામી કે પણ આપણે શું કરીએ સંતોરી ભક્તો? તો સ્વામીને સૂજી ગયું. ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગ્રેટ લીડર. સ્વામીને તરત સૂજી ગયું. સ્વામી કે લોકોના ઘર પડી ગયા છે, અંદર જે દટાઈ ગયા છે એને તો આપણે તો થોડે બધા કાઢી શકવાના છીએ, આપણી પાસે કોઈ એવો સામાન નથી ને આપણે કોઈ ટ્રેનિંગ નથી. સ્વામી કે પણ જે બચી ગયા છે ને એ લોકોને બપોરે ક્યાં જમવું ને ખબર નહીં હોય અને બપોરે જમવાનું એ લોકોને નહીં મળે, એટલે તમે તાત્કાલિક રસોડું ચાલુ કરી દો. આપણી પાસે જે રિસોર્સિસ હતા, આપણી પાસે જે વ્યવસ્થા હતી, એમાં જે આપણે ભૂકંપમાં મદદરૂપ થઈ શકતા હતા એ સ્વામીએ ચાલુ કરાવી દીધું. તો બાપાને પૂછ્યું કે બાપા કેટલા લોકોનું રસોડું કરીએ? સ્વામીએ ફોન ઉપર સ્પોન્ટેનિયસ ડિસિઝન, સ્વામી કે 15,000 માણસનું રસોડું તૈયાર કરી દો. અને 17,000 માણસ જમ્યા પહેલા જ દિવસે બપોરે. કે બાપા તો 17,000 માણસ જમ્યા. સ્વામી કે હું અમદાવાદ થી ને વડોદરા થી ને રાજકોટ થી બધે સામાન મોકલું છું, તમે રસોડું ચાલુ રાખો. તો કે બાપા રાત્રે સ્વામી કે 20,000 માણસ. આ નિર્ણયો જે આપવા, આ સિચ્યુએશનને ઓળખી જવી અને તાત્કાલિક એ શોક તો લાગ્યો હોય પણ એમાં ડિસિઝન્સ આપવા ને એ બહુ જ મહાન લીડરનું એની એક નિશાની છે. અને સ્વામી કે રસોડું ચાલુ રાખો. અને રોજ 45,000 માણસ સવાર બપોર શાંતિને જમતા હતા. અને સ્વામીએ રસોડું ચાલુ રખાવડાવ્યું. તો ત્યાં ઇઝરાયલની મેનેજમેન્ટ ટીમ આવેલી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઇઝરાયલ આર્મીની, મિસ્ટર શોલોમ, 167 જણા આવેલા. એ તો મોબાઈલ ટેન્ટ લઈને આવેલા. આઈસીયુ મોબાઈલ ઉભું કરેલું ભુજમાં શાસ્ત્રી મેદાનમાં. આમ બધા સંતો એ વખતે ત્યાં હતા 2001ની સાલમાં. સ્વિસની ટીમ આવેલી, સ્વિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ. તે લોકો બધી વ્યવસ્થા ગોઠવીને પછી કઈ કઈ ભારતની સંસ્થાઓ શું શું કામ કરે જોવા માટે નીકળ્યા. તેમાં બીએપીએસ મંદિરે ભુજમાં એ લોકોને ખબર પડી કે અહીંયા ગરમ હોટ મિલ્સ સર્વ થાય છે. તો ત્યાં આવ્યા તો મિસ્ટર શોલોમે કીધું કે રોજ કેટલા માણસ જમે? તો કે 45,000. તો બિચારાને એક હાર્ટબીટ ચૂકી ગયો, ધબકારો એક ચૂકી ગયો, આમ મોઢું પડું થઈ ગયું. 20,000 માણસ ડિઝાસ્ટરમાં ફૂલ અને હોટ મિલ્સ, ગરમ ગરમ જમવાનું તમે આપો છો? તો કે હા. કે આઈડિયા તમને કોણે આપ્યો? તો આપણે સંતો કીધું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે. તમે બાપાના ફોટોગ્રાફ સામે જોઈ રહ્યો. પછી કે આના સિવાય બીજું તમે શું કરો છો? તો કે અમે ઇમરજન્સી રિલીફ કિટ તૈયાર કરી છે. તો કે કેન આઈ હેવ અ લુક? હું જોઈ શકું? એટલે આપણે અમે સંતોએ બતાવી કે આ ઇમરજન્સી રિલીફ કિટ છે. એમાં તો શું હોય, ફેમિલીમાં 4 માણસ, પતિ પત્ની અને 2 સંતાન એવું સમજી અને અઠવાડિયાનું રાશન હોય, ઘી, ખોળ, તેલ, ખાંડ, પછી બધા માટે 1-2 જોડી કપડાં હોય, 2 બ્લેન્કેટ હોય, એવું હોય. એટલે જોયું કે આ બધું છે. તો કે બધું બતાવો. તો તમે જોયું ને તો અંદરથી નેલ કટર નીકળ્યું. તો કે આ તમે રિલીફ કિટમાં નેલ કટર મૂક્યું છે? એ કેવી રીતે મૂક્યું? તો કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને અમે રિપોર્ટ આપતા હતા કે રિલીફ કિટમાં અમે શું શું મૂક્યું છે. રોજ રાત્રે રિપોર્ટ લે છે. રાત્રે 11 વાગે એમનો ફોન આવે ભુજમાં. 1 કલાક સુધી રિપોર્ટિંગ ચાલે કે આજે શું થયું અને હવે શું પ્લાનિંગ છે, અને એમનું માર્ગદર્શન આવે. તો પેલા મિસ્ટર શોલોમ કે વોટ ઇઝ હિઝ એજ? એમની ઉંમર કેટલી છે? સંતો એમને પૂછ્યું તમને કેટલી દેખાય? હી મસ્ટ બી 60. સંતો કે ઇઝ 81. બીજો હાર્ટબીટ ગોન. બીજી વાર હૃદય ચૂકી ગયા. ઇઝ 81? 81 આખો દિવસ કામ કર્યા પછી રાત્રે 11 વાગે આટલા એક્ટિવ હોય છે, આટલી એનર્જી હોય છે એનામાં. અને આપણે 4-5 કલાક સ્કૂલે ગયા અને ટ્યુશનમાં ગયા તો રાત્રે 8:30 વાગે આમ ઘરે પોળો થઈને પંખા નીચે હુએ. પંખો ચાલુ કરો લ્યા કોક. એટલે એમાં શું ફૂ ફૂ કરવા માંડ્યો. 4 કલાક સ્કૂલે જઈ આવ્યો. એમાં પાછા ક્લાસમાં તું ક્યાં ધ્યાન આપતો હતો? તું તો ડાફોડિયા મારતો હતો. બધું ભણાયેલું તને ક્યાં યાદ છે? બોલ તો શું યાદ છે? તો કે કઈ નથી યાદ.
એટલે એવું. અને પછી ટ્યુશનમાં ગલા તલા કરીને આવ્યા, એમાં તો આમ જઈને આમ તો કે બહુ થાકી ગયો રાત્રે. સ્વામી રાત્રે 11 વાગે એનર્જેટિક, 12 વાગ્યા સુધી રિપોર્ટ લે. સંતોએ કીધું કે રિલીફ કિટ બનાવી, ત્યારે એમને પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 11:30 પૂછે કે આમાં શું શું મૂક્યું છે. એટલે મેં કહ્યું કે સ્વામી આવી રીતે રાશન છે, કપડા છે, બ્લેન્કેટ છે. તો સ્વામી કે જો આજે ભૂકંપ થયો, 7-8 દિવસ થયા, લોકોના નખ વધી ગયા હશે, એટલે આપણે એક નેલ કટર મૂકો. કે બાપા રિલીફ કિટમાં તો જીવન જરૂરિયાતની વસ્તુ હોય, આ રિલીફ કિટમાં આ બધું ના હોય. આપણે ઘણી બધી સંસ્થાઓએ અને નેટ ઉપરથી પણ રિસર્ચ કરી છે, ગવર્મેન્ટ સાથે પણ વાર્તાલાપ છે. આ જીવન જરૂરિયાતની વસ્તુ માને, નેલ કટર જીવન જરૂરિયાતમાં ના આવે. બાપા કે ના મૂકો, લોકોના નખ વધી ગયા તો જમતા ફાવે નહીં. સંતો કે બાપા અહીં તો લોકો પાસે ભગવાને આપેલું નેચરલ નેલ કટર છે જ. ગામડાના લોકોને તો શું આમ કટ 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 વધે એટલે તો છે જ. સ્વામી કે ના આપણે મૂકો. હવે ઘણા બધા તો બિચારા નેલ કટર પેલું નેલ કટર નીકળ્યું હશે ને રિલીફ કિટમાંથી, આમ જોતા હશે કે છે શું કે છે. હું છું નીચું ભુજમાં આમ જોતા હતા હું શું હશે 15 વર્ષ પહેલા. પછી સ્વામી કે ત્યાં આપણે માથામાં નાખવાના તેલની શીશી ને કાંસકો મૂક્યો, એવું બાપાએ પૂછ્યું રાત્રે 11:15 વાગે. આ બધી વાત સંતોએ મિસ્ટર સોલોમને કરી. તો સોલમ કે એ છે અંદર? તો કે છે. કાઢો તો. કાઢી જોઈએ ને તો આટલી તેલની શીશી માથામાં નાખવાની અને કાંસકો. 3rd હાર્ટબીટ ગોન. 3જી વાર ચૂકી ગયો હાર્ટબીટ, હૃદય આમ. હા, આ કોનો વિચાર આવ્યો? તો કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને. એમ સંતો કે એમને પૂછ્યું કે અત્યારે 7-8 દિવસ થઈ ગયા છે ને, લોકોને બિચારા નાવા ધોવાનું મળ્યું ના મળ્યું, પણ આમ જરા માથાના વાળ બધા કડક થઈ ગયા હોય અને માથે વાળમાં જરા આમ તેલ નાખે ને તો વાળ જરા સુવાણા થઈને પછી ઓળે ને તો માણસ થોડું આમ ફ્રેશનેસ અનુભવાય. સ્વામી કે થોડી તાજગી આવે એને, એટલે આપણે તેલ અને કાંસકો મૂકો. કે બાપા આ બધું રિલીફ કિટમાં ના હોય. સ્વામી કે મૂકો આપણે. તો મિસ્ટર સોલમ કે પહેલી જ વાત કે આ તેલની શીશી અને કાંસકો મૂકવાનો એમનો વિચાર હતો? તો કે હા. મિસ્ટર સોલમ બોલ્યા કે હી ઇઝ વર્કિંગ ફ્રોમ હિઝ હાર્ટ. એમના હૃદયથી પ્રમુખ સ્વામી મહારાજ કામ કરે છે. બાકી અમે ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, અમને નેલ કટર અને હેર ઓઇલનો વિચાર ના આવે. અને આ એક સાધુ 81 વર્ષની ઉંમરે એમને આ વિચાર આવ્યો. વી આર વર્કિંગ ફ્રોમ અવર માઇન્ડ્સ એન્ડ હી ઇઝ વર્કિંગ ફ્રોમ હિઝ હાર્ટ. અમે લોકો બુદ્ધિથી કામ કરીએ છીએ અને હૃદયથી કામ કરે છે. પહેલું વાક્ય બોલ્યા. પછી સંતોન કે કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, એક પ્રશ્ન પૂછું? સંતો કે પૂછો. તો મિસ્ટર સોલમ કે ફ્રોમ વિચ કોલેજ હી હેઝ ડન હિઝ MBA? કે આ પ્રમુખ સ્વામી મહારાજે કઈ કોલેજમાંથી એમનું MBA કર્યું છે? તો આવા વિચારો એમને આવે છે. એટલે સંતોએ શું કર્યું? આપણે પ્રવચનમાં પહેલી વાત શું કરી? સંતોએ શું કીધું? 5 ધોરણ પાસ છે. ઇઝ 5th સ્ટાન્ડર્ડ પાસ ઓનલી? ખાલી 5મા ધોરણ પાસ? તો કે યસ. તો કે એ હૃદયથી કામ કરે છે, એને ખરેખર લોકો માટે પ્રેમ છે અને હૃદયથી કામ કરે છે ને તો જ આવા વિચાર આવે. પછી મિસ્ટર સોલોમે જે કે ઓબ્ઝર્વેશન કર્યું એની પરથી એમની પણ બુદ્ધિમત્તાનો આપણને ખ્યાલ આવ્યો. એમનામ તો એ ના જ આવ્યા ને આટલી મોટી ટીમને લીડ કરીને. પણ એક ઓબ્ઝર્વેશન એમણે કર્યું ને મિસ્ટર સોલોમે, એ અમને પણ જબરજસ્ત લાગ્યું. મિસ્ટર સોલમ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે તમારા ગુરુએ આ માથામાં નાખવાનું તેલ અને કાંસકાનું જે સજેશન કર્યું છે ને, ઇટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ડ આઉટ ઓફ ધ વર્લ્ડ. અમે કહ્યું કેમ? તેમણે શું કહ્યું કે જે વ્યક્તિ મંક હોય એટલે કે સાધુ હોય અને વર્ષોથી એના માથા ઉપર વાળ ના હોય ને એમણે તેલ અને કાંસકાનો ઉપયોગ ના કર્યો હોય ને બીજા માટે ઉપયોગ કરવાનો વિચાર આવે ને, એ હૃદયથી કામ કર્યું કહેવાય. બાકી આવે જ નહીં કોઈ દિવસ. જે વ્યક્તિએ પોતે વસ્તુનો ઉપયોગ જ નથી કર્યો ને, પોતે વસ્તુનો 50-60 વર્ષથી ઉપયોગ નથી કર્યો, એ વસ્તુ છે ને એથી ડિલીટ થઈ જાય. ડિલીટ મગજમાંથી. જે વસ્તુનો એમણે પોતે ઉપયોગ નથી કર્યો એ વસ્તુ બીજાને જરૂરિયાત છે એવો વિચાર આવવો ને, ઇઝ $1 million થોટ. એવું મિસ્ટર સોલમને લાગ્યું. એટલે અમને લાગ્યું કે આ માણસે બહુ જબરજસ્ત ઓબ્ઝર્વેશન કર્યું. એનું યાર $1 million ઓબ્ઝર્વેશન કહેવાય.